હેલો એવરીવન, આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક. દેશી ચણાનું શાક તમે ઘણી વખત બનાવ્યું હશે, પણ એક વખત જો આ રીતથી બનાવશો તો તમે પનીરનું શાક પણ ભૂલી જશો. તો એના માટે એક વાટકી જેટલા મેં દેશી ચણાને 4 થી 5 કલાક માટે પલાળી દીધા હતા. તમે તેને ઓવરનાઇટ પણ પલાળી અને રાખી શકો છો. હવે આપણે મિક્સર જાર લઈ લઈશું અને આ મિક્સર જારની અંદર આપણે ચણાને ઉમેરી દઈશું. અહીંયા ચણામાંથી જે પાણી છે એને મેં કાઢી લીધું છે અને ત્યારબાદ એની અંદર 4 થી 5 જેટલી લસણની કળીઓ ઉમેરી દઈશું. લસણની કળીઓ ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, અડધી ટેબલસ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરીશું અને ત્યારબાદ મિક્સર જાર બંધ કરી અને એને આપણે પીસી લઈશું. જો જરૂર જણાય તો એની અંદર થોડું પાણી ઉમેરવાનું. મેં અત્યારે એમ જ એને પીસી લીધું છે. હવે આ જે પેસ્ટ છે એની અંદરથી આપણે 2 ટેબલસ્પૂન જેટલી પેસ્ટ એક વાટકીની અંદર અલગ કાઢી લેવાની છે. તો અહીંયા 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી પેસ્ટ મેં અલગ લઈ લીધી છે અને બાકીની જે પેસ્ટ છે એને આપણે સાઈડ પર મૂકી દઈશું. અને હવે આપણે સૌથી પહેલાં અહીંયા ગ્રેવી કરવાની છે. તો એના માટે મેં 2 ડુંગળીને મોટી મોટી કાપી લીધી છે. એને આપણે મિક્સર જારની અંદર ઉમેરી અને એની પેસ્ટ બનાવી લેવાની છે. તમે અહીંયા ઝીણી સમારી અને ડુંગળીને લઈ શકો છો. તો અહીંયા મેં ડુંગળીની પેસ્ટને કાઢી લીધી છે. હવે એ જ મિક્સર જારની અંદર આપણે 3 ટમાટર ઉમેરી દઈશું. મીડિયમ સાઇઝના ટમાટર લીધા છે મેં અને 1 ટેબલસ્પૂન જેટલું એની અંદર કશ્મીરી લાલ મરચું ઉમેરી અને એને પીસી લઈશું. કશ્મીરી લાલ મરચું ઉમેરવાથી એનો કલર છે એકદમ સરસ આવે છે. તો અહીંયા મેં ગ્રેવી બનાવી લીધી છે. તો હવે આપણે એક પ્લેટ લઈ લઈશું. તો એક કાણાવાળી પ્લેટ લીધી છે મેં. એની અંદર જે આ ચણાની પેસ્ટ છે એને આપણે ઉમેરી દેવાની છે. આ પ્લેટને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી હતી જેથી એ નીચે ચોંટે નહીં. તમે એને ઘીથી પણ ગ્રીસ કરી શકો છો. તો હવે આ જે પેસ્ટ છે એને આપણે અહીંયા ઉમેરી દેવાની છે અને એને એકદમ સારી રીતના આપણે પાથરી લઈશું. તો ચમચીની મદદથી એક જ સરખી આપણે એને પાથરી લેવાની છે. બહુ થીક પણ નહીં રાખીએ અને બહુ પતલી પણ નહીં કરીએ. જો બહુ થીક હશે તો એને ચડતા ટાઈમ લાગશે. એટલા માટે એકદમ મીડિયમ આપણે અહીંયા કને પાથરી લઈશું. તો ચમચીની મદદથી આપણે એને એક સરખી કરી લેવાની છે. આ શાકને બનાવતા ફક્ત 15 મિનિટનો ટાઈમ લાગે છે. જેટલી વારમાં તમે પેલું સાદી રીતના શાક બનાવો એટલા જ ટાઈમમાં આ શાક બની અને રેડી થઈ જાય છે. પણ આનો ટેસ્ટ એકદમ અલગ આવે છે અને કોઈને ખબર પણ નથી પડતી કે તમે આ ચણાનું શાક બનાવ્યું છે. તો અહીંયા મેં એને પાથરી લીધું છે અને હવે મેં અહીંયા ગેસ પર એક તપેલીની અંદર 2 ગ્લાસ જેટલું પાણીને ગરમ થવા માટે મૂકી દીધું છે. પાણી થોડું આપણું ગરમ થઈ જાય, થોડી વરાળ આવવા લાગે ત્યારબાદ આપણે આ પ્લેટને એની પર મૂકી દઈશું અને એની ઉપર કોઈ પણ એક મોટું વાસણ લઈ અને એને કવર કરી દેવાનું છે જેથી એની વરાળ છે બહાર ના નીકળે. આને તમે ઢોકળિયાની અંદર પણ સ્ટીમ કરી શકો છો. તો અહીંયા મેં એને ઢાંકી દીધું છે અને એને મીડિયમ ફ્લેમ પર આપણે 10 મિનિટ જેવું કૂક થવા દઈશું જેથી એકદમ સારી રીતના ચડી જાય. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને હટાવી અને એક વખત ચેક કરી લઈએ. તો આપણે એક વખત ચેક કરી લઈશું કે અહીંયા ચડ્યા છે કે નહીં. તો એના માટે એક ચાકુની મદદથી આ રીતના આપણે ચેક કરી લઈશું. તો આપણી જે આ પાતળી છે એકદમ ચડી અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને અલગ કાઢી લઈએ અને એના આપણે પીસીસ કરી લેવાના છે. આ રીતના મેં અહીંયા એના ચોરસ પીસીસ કરી અને રેડી કરી લીધા છે. હવે અહીંયા મેં ગેસ પર એક પેન લઈ લીધું છે. પેનની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું બટર લઈ લઈશું. બટરને આપણે થોડું મેલ્ટ થવા દેવાનું છે. અહીંયા બટરની જગ્યાએ તમે ઓઇલ પણ લઈ શકો છો. અને હવે જે આપણે ચણાના પીસ બનાવી અને રેડી કર્યા છે એને ઉમેરી દઈશું. તો અહીંયા આપણે એને સેલો ફ્રાય કરી રહ્યા છીએ. તમે અહીંયા ડીપ ફ્રાય કરવા હોય એ પણ કરી શકો છો, પણ સેલો ફ્રાય જલ્દીથી થઈ જાય છે અને એકદમ ઓછા ઓઇલમાં બની જાય છે. તો અહીંયા આપણે સેલો ફ્રાય કરી લઈશું. આની ઉપર તમે ચાટ મસાલો અને લાલ મરચું પાવડર ઉમેરી અને આને એક સ્નેકના તરીકે પણ ખાઈ શકો છો. ટેસ્ટમાં આ ખૂબ જ સરસ લાગે છે. તો હાઈ ફ્લેમ પર એને થોડું આપણે રોસ્ટ કરી લેવાનું છે જેથી એકદમ સરસ એનો ટેસ્ટ આવે. તો મેં અહીંયા રોસ્ટ કરી લીધું છે. હવે મેં એક કઢાઈ લઈ લીધી છે જેને આપણે ગેસ પર મૂકી દઈશું. એની અંદર આપણે એક ટુકડો બટરનો લઈ લેવાનો છે અને 1 થી 2 ટેબલસ્પૂન જેટલું આપણે અહીંયા તેલ ઉમેરી દઈશું. બટર મેલ્ટ થાય એટલે આપણે એની અંદર 1 ટેબલસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું આપણું થોડું બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવી હતી એને ઉમેરી દઈશું અને એને સારી રીતના મિક્સ કરી લઈશું. ડુંગળીને આપણે હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળવાની છે. એકદમ ગોલ્ડન બ્રાઉન આપણે એને નહીં કરીએ, નહીંતર એનો જે ટેસ્ટ છે એ કડવો લાગશે. તો અહીંયા આપણે એને સતત ચલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ અત્યારે મેં હાઈ રાખેલી છે.
ડુંગળી આપણી એકદમ સારી રીતના ચડી જાય ત્યારબાદ આપણે મસાલા ઉમેરીશું. તો 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું મેં કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. 1/2 ટેબલસ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરીશું. સ્વાદ અનુસાર અહીંયા નમક ઉમેરી દઈશું. નમક આપણે આગળ પણ ઉમેર્યું છે એટલે થોડું ધ્યાન રાખવાનું. અને 1 ટેબલસ્પૂન જેટલો અહીંયા ગરમ મસાલો ઉમેરી દઈશું. ત્યારબાદ આ મસાલાને એકદમ સારી રીતના ડુંગળી સાથે મિક્સ કરી લેવાના છે. કશ્મીરી લાલ મરચાંથી એકદમ એનો કલર રેડ આવશે. તો હવે અહીંયા મિક્સ કરી લીધું છે આપણે અને એકદમ સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે ચણાની પેસ્ટ બનાવી અને કાઢી હતી એને ઉમેરી દઈશું. ચણાની પેસ્ટ ઉમેરવાથી એકદમ આપણી ગ્રેવી છે એ થીક બને છે. તો હવે આ વાટકીની અંદર થોડું પાણી ઉમેરી અને આપણે અહીંયા ઉમેરી દેવાનું છે. અને આ ચણાની પેસ્ટને મસાલા સાથે એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું, જેથી ચણાનો જે કચાશ હશે એ એકદમ સારી રીતના નીકળી જાય અને એનો ફ્લેવર એકદમ સારો આવે. તો અહીંયા 1 મિનિટ જેટલું આપણે એને સારી રીતના મિક્સ કરી લીધું છે મેં. તો હવે આપણે અહીંયા કને ટમાટરની ગ્રેવી ઉમેરી દઈશું. તો જે ટમાટર આપણે પીસીને રાખ્યા હતા એને આપણે ઉમેરી દેવાના છે અને આ મસાલા સાથે એને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે. તો હાઈ ફ્લેમ પર એને 1 થી 2 મિનિટ સારી રીતના આપણે ચલાવતા રહીશું, જેથી મસાલા એકદમ સારી રીતના મિક્સ થઈ જાય. ટમાટરને આપણે એકદમ સારી રીતના કૂક કરવાના છે, જેથી એની અંદર જેટલી પણ ખટાશ હોય એ એકદમ નીકળી જાય અને ગ્રેવીનો ટેસ્ટ એકદમ સરસ આવે. તો જ્યાં સુધી તેલ છે કિનારા પરથી છૂટું ના પડે ત્યાં સુધી એને કૂક કરવાના છે. તો મેં ઉપરથી એને ઢાંકણથી કવર કરી દીધું છે અને 2 થી 3 મિનિટ જેવું આપણે એને એમ જ સ્લો ગેસ પર કૂક થવા દઈશું. તો હવે એક વખત ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કિનારા પરથી તેલ છે એકદમ સારી રીતના છૂટું પડી ગયું છે. તો એક વખત આપણે એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું. આ ગ્રેવીને આપણે એકદમ પતલી કરવાની છે. તો અહીંયા આપણે પહેલાં 1 ગ્લાસ પાણી ઉમેરી અને એને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું. જેટલી ગ્રેવી તમે રાખવા માંગતા હોય એટલું પાણી ઉમેરવાનું. અહીંયા મને 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી મેં અહીંયા ઉમેર્યું છે. તો એક વખત સારી રીતના ગ્રેવીમાં પાણીને મિક્સ કરી લીધા બાદ આપણે બીજું પાણી છે એ પણ ઉમેરી દઈશું. તો ટોટલ મને અહીંયા 2.5 ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી છે. તો હવે આપણે એને થોડી વાર માટે એમ જ ઉકળવા દઈશું. મેં કવર ઢાંકી અને એને ઉકળવા દીધું હતું અને હવે આપણે જે ચણાની આ કતલી છે એને એની અંદર ઉમેરી દેવાની છે. તો એક એક કરી અને બધા પીસને આપણે આની અંદર ઉમેરી દઈશું. ગેસની આંચ અત્યારે મેં મીડિયમ જ રાખી છે. આ શાક છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ ઇઝી છે બનાવવું. ફક્ત આપણે જે શાક બનાવતા હોઈએ એ જ રીતના તમે આ શાકને પણ બનાવી અને રેડી કરી શકો છો. હવે આપણે એને કવર ઢાંકી અને 5 મિનિટ જેટલું એમ જ કૂક થવા દઈશું. તો હવે એક વખત આપણે એને ચેક કરી લઈએ. જો ગ્રેવી આપણી એકદમ થીક થઈ ગઈ હોય તો શાક આપણું બની અને રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી એકદમ સારી રીતના થીક થઈ ગઈ છે અને મસાલાએ એકદમ ઓબ્ઝર્વ કરી લીધા છે. તો હવે આપણે ગેસને ઓફ કરી અને આ શાકને આપણે સર્વ કરી લઈશું. તો અત્યારે મેં સર્વ કરવા માટે એક પ્લેટ લઈ લીધી છે, જેની અંદર મેં જીરા રાઈસ પણ સર્વ કર્યા છે. આ શાકને અત્યારે હું જીરા રાઈસ સાથે સર્વ કરી રહી છું. તમે અહીંયા રોટલી સાથે અથવા તો પરાઠા સાથે કે પછી ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો. આ શાક જીરા રાઈસ સાથે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવું ખૂબ જ ઇઝી છે. જો તમે એક જ જેવું ચણાનું શાક ખાઈ અને કંટાળી ગયા હોય તો તમે આ નવી રીતના શાક બનાવી અને ટ્રાય કરી શકો છો. તો રેડી છે આપણું દેશી ચણાનું નવી રીતનું શાક. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય.